ભક્ત ગોરા કુંભાર. એ છોકરા, હવે જો હાથમાં આવ્યો છે ને તો જીવતો જમીનમાં દાટી દઈશ. જટ. આ કોણ છે નાથ? ગોરા એની પીડાને શાંત કરવા આવ્યો છે ને એને જ હડસેલી રહ્યો છે. બારવટીયો છે, નામ અને વેશ બદલીને આવ્યો છે. એનું કર્મ જ પાપ છે, એટલે એને કોઈ પણ વસ્તુમાં સારાઈ દેખાતી જ નથી. આજીવન એણે સારાઈને હડસેલી છે. પણ ગોરાનું કર્મ તો પુણ્ય છે, એટલે એ એના ઘા સુધી પહોંચીને જ રહેશે, એના મન સુધી પણ પહોંચશે. વેદ ધર્મ હું કાંઈ ન જાણું, જાણું તારું નામ, જાણું તારું નામ. હું કાચી માટીની કાયા, તું મારો ઘડનાર. એની માથી ચોપડી છે એટલે કાકાની પીડા દૂર થઈ જાય, સારું થઈ જાય. હો, હવે તમને સારા સપના આવશે ને મને એ સારા સપના આવશે. હવે હું જાઉં છું, પછી વાર્તા કહેવા આવીશ. હરે કૃષ્ણ. મારા તારણહાર. ચરાડ રાજા, તમને ખબર છે કે આજે શું થયું? જો પેલા કાકા છે ને, જે પાછળની બાજુમાં હોતા છે, એમના ઘા પર મેં ભીની માટી ચોપડી તેમને ખબર હતો પડી. એમને છે ને નીંદર નહોતી આવતી, એટલે એમને વાર્તા કહેવા ગયો, પણ એમને મને ભગાડી મૂક્યો. કોઈ મારી વાર્તા હું કેમ નથી સાંભળતું? હવે હું પુણ્ય કર્મ કેમ ન કરીશ? જો પુણ્ય કર્મ કરવું હોય તો તકલીફ તો પડવાની જ. લોકોની તકલીફ દૂર કરવા માટે તકલીફોમાંથી પસાર થવું પડે છે. હા, પણ કોઈ સાંભળે નહીં તો મારે શું કરવાનું? તું જે કરે છે એ જ કરે રાખવાનું. સતત પ્રયત્નો કરતા રહેવાના. જે પ્રયત્નો નથી મૂકતું એને જીત મળે જ છે. હું તમને વાર્તા કહું, ચોરાવાળા રાજા. બેટા કાંઈ નથી થયું. હોઈ જા, હોઈ જા. હું થયું બેટા? બાપા, પેલા કાકા ચોરાવાળા રાજાને મારી જ નાખશે. એમને ચોરાવાળા રાજા પર હુમલો કર્યો. એ ચોરાવાળા રાજાને મારી નાખશે. તે છે ને સપનું જોયું છે? હા, પણ બાપા, સપનાની વાત તો સાચી થાય ને. અહીંયા આવતો રે. જો ડરવાનું નહીં હો બેટા. મેં તને કાનુડાની વાર્તા કરી હતી ને, એમને છે ને કાળિયા નાગનો ડૈરા વિના સામનો કર્યો હતો ને એને હરાવ્યો હતો. બોલ. ને એ રીતે એના પાપને છે ને મુક્તિ આપી હતી. એ બેટા
તું તો મારો હિંમત વાળો દીકરો છું ને, હે? કાળીઓ નાગ આવે ને તો ડરવાનું નહીં હો. હા બાપા, પેલા કાકા કાળિયા નાગ જેવા જ છે. પણ તું મારો હિંમત વાળો દીકરો છું ને. મેં તને શું કીધું તું? બીક લાગે તો કોનું નામ લેવાનું? હરીનું. તો બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આજે પણ કોઈ વાર્તા સાંભળવા આવતું નથી. હું કાળિયાનાગ કાકાને વાર્તા કહું? ના, એ મોટા દોરડા કાઢશે તો. એ મોટા દોરડા કાઢશે તો હું હરે કૃષ્ણ બોલીશ, એટલે મને ડર નહીં લાગે. હું એમને વાર્તા સંભળાવીશ એટલે એમના પાપે ધોવાઈ જાહે. ક્યાં સુધી વાર્તા કરી હતી મેં? હા, પછી સુદામા કાનુડાના મહેલમાં ગયા, પણ સૈનિકોએ એમને રોકી દીધા કારણ કે બહુ ગરીબ હતા. ને કાનુડાને ખબર પડી કે સુદામા આવ્યા છે એટલે એવા દોડ્યા કે એકવાર તો નીચે જ પડી ગયા. પછી એ ફરી ઊભા થઈને દોડ્યા. તું ક્યાંનો કારમાં કલબલ કરે? હે? હું તો તમને વાર્તા સંભળાવવા આવ્યો છું. હાલ, ઘીની માટી લગાવી આપ. હા, હાલ જ લગાવી આપું. બાપા કે છે કે હું કાનુડા જેવું છું, એટલે મારે કોઈનાથી ડરવાનું નહીં. જેમ કાનુડાએ કાળિયા નાગમાંથી પાપ દૂર કર્યા હતા, એમ હું તમારા પાપ દૂર કરીશ. એ છોકરા, તું ક્યારનો મન ફાવ તેમ બોલ્યા કર્યા? હે? તમે હું અંધાઈને કહી દઈશ કે તમારું નામ કાળિયા નાગ કાકા છે. ઉભો રે કહું છું. અરે ઉભો રે. ઉભો રે. છોકરા ઉભો રે કહું છું. અરે ઉભો રે કહું છું. ઉભો રે કહું છું. અરે ઉભો રે. ઉભો રે. ઉભો રે કહું છું. અરે ઉભો રે. ઓ કાળિયા નાગ કાકા, પકડો. ઉભો રે કહું છું. છોકરા ઉભો રે. લ્યો, મારી ધોતી નીકળી ગઈ. આવું કોઈ કરતું હશે? આ મને કોણ પહેરાવશે ધોતી? મારી સામે શું જોઈ રહ્યા છો? હું પહેરાવી ધોતી? પડ્યો. તમે શું કામ રડો છો? હું પડ્યો એટલે? પણ
પણ મને વાગ્યું નથી. તમે રડશો નહીં, હો? આજે કેટલાય સમય પછી હસ્યો છું. બહુ ભાગ્યો ત્યારે માંડ આરામ મળ્યો મને. તારું નામ શું છે? ગોરા. તમારું નામ? કાળિયા નાગ કાકા. વાહ નાથ, તમારી વાત સાચી નીકળી. ગોરા બહારવટિયાના હૃદય સુધી પહોંચી ગયો. એ તો થવાનું જ હતું. જેની પાસે સંસ્કારોની સીડી છે એ તો ક્યાંય પણ પહોંચી શકે છે. પણ મને એ ના સમજાયું કે આ બહારવટીયો લૂંટવા શું આવ્યો છે. એ કંઈ જ લૂંટવા નથી આવ્યો, છતાંય ઘણું બધું મેળવીને જશે. ઓ, તમારું નામ કુબા છે? હા. હાલો કુબા મારે ઘેર. ના ના, મારે જે બીજા ગામે જવાનું છે. ના, તમારી પોટલીમાં શું છે? મારા લુગડા છે. તમને બહુ થાક લાગ્યો હશે ને? હાલો મારે ઘેર. હું તમારા પગ દબાવી દઉં એટલે તમારો હંધો એ થાક ઉતરી જાય. એ ગોરા, અમને બી એક દી રાજા પાસે લઈ જજે. હા, હાલ. અમને તો કોઈ મહેલમાં ગરવાય નથી દેતું. હા, લઈ જઈ. જુઓ, પેલું દેખાય ને એ મારું ઘર ને મારા મા બાપા હશે. તો હાલો ત્યાં જતા આવીએ. ભગત, કોરા મહેમાનને ઘરમાં લઈને આવે ને ત્યાં સુધી ઠીક છે, પણ મહેમાન આ ઘરમાં ઢામો નાખીને જ બેહી જાય એ મને નથી ગમતું. દેવી, એ પરોપકારી જીવ છે. પરોપકાર કરે છે તો કરવા દો ને. પણ આ અજાણ્યો મારા ઘરમાં રોકાઈ જાય મને તો યોગ્ય નથી લાગતું. ઈ અજાણ્યા માણસ ના, એમનું નામ હક્કુબા છે. બાપા, હું હક્કુબાને વાર્તા કેવા જાઉં? ના, તારે અટાણે ક્યાંય નથી જવાનું. તું જાનો માનો હોઈ જા ને હેડ. ના, મારે જાવું જ છે. હારું હારું જાજે, પણ એમનું છે ને બહુ માથું ન ખાતો. ઝટ પાછો આવી જજે. જા.
આ પોટલીમાં શું છે? ખબરદાર જો પોટલીને હાથ લગાવ્યો છે તો આ પોટલીમાં સુદામાના તાંદૂળ છે જે પછી સોનાના થઈ જાય, એટલે જ તમે મને જોવા નથી દેતા. રાજેને હોઈ જા. ના, હું તમને હુવાડીને જોઈશ. હું તો ઘણા વર્ષોથી નતો તો મને નીંદર નથી આવતી. રાજક, તમને ખબર છે જે લોકો સારા કામ ન કરે એમને નીંદર ન આવે, એટલે એમને કૃષ્ણની વાર્તા સાંભળવી જોઈએ. હાલો, હું તમને વાર્તા સંભળાવું. મારે વાર્તા સાંભળી નાથ. રાજેને સુઈ જા. હું ભગવાનમાં માનતો નાથ. એકવાર સાંભળી તો લ્યો, તમને નીંદર આવી જાય. કહ્યું ને કે મારે વાર્તા સાંભળી નાથ. જા અહીંયાથી. રાજેને હોઈ જા. કાનુડાના મામા કંસને ઊંઘ નથી આવતી, કારણ કે એમને બહુ બધા પાપો કર્યા હતા, એટલે એમને મરી જવાનો ડર લાગતો હતો. ને પછી કાનુડાનો જન્મ થયો. ઉવા, ઉવા, ઉવા. ને એ જાણ મામા કંસથી, ને પછી નીકળે એમને મારવા. હા 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 હા. પછી શું થયું તને ખબર છે? પણ કાનુડો તો ડર્યો જ નહીં. પછી કાનુડાએ એક દી કંસને મારી નાખ્યો. આપણે કોઈનું ખરાબ કરીએ તો આપણું ખરાબ થાય, આપણે કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય. ભગવાન હિન્દુએ જોતો હોય છે. ગોરા, તું ના જઈશ. મારી પાસે છે. મને બહુ બીક લાગે છે. તમને બીક લાગે છે? તો બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. મહારાજ સુરસિંહજીને મારા પ્રણામ. કહો, શું સમાચાર લાવ્યા છે? મહારાજ, આપના ઉપર સંકટ આવશે એવા સમાચાર છે, અને એટલે કે તમારી અને આ મહેલની સુરક્ષા વધારવી પડશે મહારાજ. એવી તો શું વાત છે? મહારાજ, સમાચાર એ છે કે એક બારવટીયો નામ અને વેશ બદલીને ગામમાં આવી ગયો છે, અને મહારાજ લોહીની નદીઓ વહાવીને આવ્યો છે, અને મહારાજ શંકા છે કે રાજા વીરભદ્રએ તમારું ખૂન કરવાનો કારસો રચ્યું છે. મહારાજ, મને ગર્વ છે કે તમે મારા ગુપ્તચર છો. આખા રાજ્યમાં એ બહારવટિયાની શોધખોળ કરવામાં આવે, એક પણ ઘર છૂટવું ના જોઈએ. અને હા, કોઈને પણ ખબર ન પડવી જોઈએ કે તમે બહારવટિયાની શોધખોળ કરી રહ્યા છો. આપની આજ્ઞાનું પાલન થશે મહારાજ. અને હા, માધવપુર ગામમાં ગોરા ભગતનું ઘર છે, એમાં કોઈ પણ પ્રકારની શોધખોળ કરવામાં ન આવે, એ મારો હુકમ છે. ગોરા, એ ગોરા, હાય વો. ગોરા, તું મારા કોડિયા રાજમહેલ પુગાડી દઈશ? તમે જાતે શું કામ નથી જાતા? ગોરા, રાજાના સૈનિકો મને અંદર નથી જવા દેતા, અને તને કોઈ રોકશે નહીં. તું તો રાજાનો ગમતીલો છે ને. જાને આ કોડિયા મારા રાજમહેલમાં વેચી આવ ને, આ થોડા કાવડિયા મળે તો ઘરનો ચૂલો હળગે. હા, હાલ જ જાઓ. અચ્છા, તો આમ વાત છે.
ગોરાને મહેલમાં જવાનો પરવાનો છે. સારું બેટા. હા, બેટા તારો ખૂબ ખૂબ આભાર હો. મારો આભાર શું કામ? ગઈકાલે તારા લીધે મને પહેલી વાર શાંતિથી નીંદર આવી ગઈ. જોયું ને, મેં કીધું તું ને, વાર્તા સાંભળીએ ને હરિનું નામ લઈએ તો નીંદર આવી જાય. બેટા તું મને રાજમહેલમાં લઈ જઈશ? મેં કોઈ દિવસ આમ રાજા કે રાજમહેલ જોયા જ નથી. જો તું મને રાજમહેલમાં લઈ જઈશ ને તો મારી પાસે જે પોટલી છે ને એ હું તને આપીશ. તું મને રાજમહેલમાં લઈ જઈશ ને? હા. ગરીબને કાવડિયું મળશે બાપ. હા, ઉભો રહ્યો બાપલા. લે ભાઈ. ભગવાન તમારું ભલું કરે અને તમારા ઘરે આવેલા મહેમાનનું ભલું કરે. લે ભાઈ, મારા ઘરે કોઈ મહેમાન નથી આવ્યો. હું ગમે એ બોલે જાય છે. તો મને લઈ જાઓ ને તમારા ઘરે મહેમાન બનાવીને. ના ભાઈ ના હો, અટાણે મહેમાન નો ખપે. હા, હાલતી નો થાય હતી, નહીં તો દીધેલું કાવડ્યું છે ને એ પાછું લઈ લઈશું. હા હે, હાલ હાલ, હાલતી નો હતા ભાઈ, હાલ. માં પાણી દેશો? હા ઉભા રહો. ભગવાન તમારી અને તમારા ઘરે આવેલા મહેમાનની રક્ષા કરે. ભા મહેમાન તો એમના ઘેર. આખું એ ગામ ફરી વળ્યો પણ કોઈના ઘેર મહેમાન નથી. આ બારવટીયો છુપાયો ક્યાં હશે? મારે જલ્દી એને શોધવો પડશે. ગરીબને કાવડિયા મળશે માય બાપ? ભાઈ કાવડિયા તો નથી પણ કયો તો પેટ ભરો રોટલો તો. હા બા, કટકો રોટલો હાલશે. આવ આવ, ખાલી પેટ તો ભરવું છે. તમે નિરાતે બેહો, હા હું રોટલો મંગાવી દઉં છું. દેવી, ગોરા પાસે રોટલો મોકલાવજો તો. આ તો ગોરાનું ઘર છે, અહીંયા તપાસ નથી કરવાની. ભાઈ રોટલો તો લેતા જાઓ. આલ્યો પાપા રોટલો. બેટા જો ઓલા ભાઈ જાય ને એમને રોટલો દેતા હોજા. ઓ કાકા! અરે કાકા! તમે આ ગામના તો નથી લાગતા. તમે ક્યાં રહો છો? ને તમે આ વાળમાં કપડું હું કેમ બાંધ્યું છે? ગોરા બેટા એમને હેરાન ન કર અને હાલ જલ્દી આવ. પેલા મહેમાન રે ને તારી રાહ જોવે. હાલ. હાય વો બાબા! બેટા ભગવાન તારું ભલું કરે. તે મને આટલા પ્રેમથી રોટલો આપ્યો છે
તારા ઘરે મહેમાન આવ્યા છે એટલે તું બહુ પ્રેમથી જમાડતો છે નહીં? હા, બાપા કહે છે કે મહેમાન એ જ ભગવાન, એટલે એમને બહુ આદર આપવો પડે. અટાણે તારા ઘરે મહેમાન આવ્યા છે? તમે શું કામ મારી જેમ સવાલો કરો છો? ગોરા બેટા હાલ ને આવે કેટલી વાર? હાય વો બાપા! આટલી વાર કેમ લાગી? અરે એ આપણે ઘેર મહેમાન આવ્યા છે ને, એમના વિશે પૂછતા હતા. આ ભિખારી હું કામ મહેમાન વિશે પૂછતો હશે? નક્કી આ રાજાનો ગુપ્તચર જ લાગે છે. તમે મને બોલાવ્યો? આવો બેસી. હાલે આ પોટલી તારી, પણ એના બદલામાં મને વચન આપ કે કાલે તું મને રાજમહેલમાં લઈ જઈશ. હું આ પોટલી ખોલીને જોઉં? અત્યારે નહીં, કાલે રાજમહેલમાંથી પાછા આવીને પછી આ પોટલી ખોલવાની. લ્યો, આટલી બધી વાત જોવાની? હા, તું મને વચન આપ કે તું મને રાજમહેલમાં લઈ જઈશ ને? વચન, હું તમને રાજમહેલમાં લઈ જઈશ. પણ આ પોટલીમાં શું છે? આમાં તારું ભાવિ છે. ભાવિ એટલે શું? એટલે કાલે તું પોટલી ખોલીશ ને એટલે તને ખબર પડશે. બાપા, પેલા કાકા છોરાવાળા રાજાને મારી જ નાખશે. એમને છોરાવાળા રાજા પર હુમલો કર્યો. એ છોરાવાળા રાજાને મારી નાખશે. તે છે ને સપનું જોયું છે? હા, પણ બાપા, સપનાની વાત તો સાચી થાય ને? ગોરા! બાપા, મને કહો ને કે મને ભાથું બાંધી આપે. હું હકુબાને લઈને રાજમહેલમાં જવાનો છું. તારે મહેલમાં ન જ જવાનું. તું મને જવાને હું કામ ના પાડે છે? પણ તારે મહેલમાં જઈને કામ શું છે મને ઈ કે? બે કામ છે. એક ભગલા કાકાના દીવડા દેવાના છે ને હકુબાને રાજાનો મહેલ જોવો છે. હા, તો ઈ કામ છે ને ઈ લોકો એમની મેળે જ કરી લેશે. પણ એમાં તું દોડાયો ના બનીશ. ના, મારે જાવું છે. કોરા, એકવાર તને ના કહી ને એટલે સમજી જા. જીદ નહીં કર, અહીં ચૂપચાપ બેહી રહે. બાપા, મને સમજાવો ને કે મને જવા દે. ભગત, તમે કહેશો ને તોય હું નથી જવા દેવાની ને. ગોરા બેટા માની વાત માની લેને. હે, આપણે છે ને આજે મહેલ નથી જવું. હો, તમે બે હુકમ ના પાડો છો. હકુબાને આજે જ મહેલ જોવો છે. કાલે એ એમના ગામે જતા રહેવાના છે. હા, તો એમાં આપણે હું એમને મહેલ જોવો હશે ને તો એમની મેળે જોઈ લેશે. તું અહીં ઘરમાં છાનો માનો બેહી રહે ને. માં, એમની મેળે ન જઈ શકે. રાજા કોઈને અંદર ન થવા દેતા. હા, તો હંદાઈને અંદર લઈ જવાનો પરવાનો રાજાએ તને નથી દીધો. બાપા, બેટા માની વાત છે ને સાચી છે. આમ કોઈની હારપનો છે ને બેટા ઉપયોગ ન કરાય. હો, પણ મેં હકુબાને કહી દીધું છે. આમ કેમ નહીં ના પાડું? જી રીતે તે એમને હા પાડી હતી ને ઈ જ રીતે ના પાડી દે. હા બાપા, છેલ્લી વાર બસ. ગોરા,
તને એકવાર ના પાડી ને, જીદ નહીં કર ખોટી, નહીં તો ભંડાકીયામાં પૂરી દઈશ. પણ મારે જાવું છે, મારે જાવું છે. હારું હારું જાજે બસ. ભગત, બેટા પણ જાતા પહેલા આજનું જે ભજન સાંભળવાનું બાકી છે એ તો સાંભળતો જા. જા, હું ભજન ગાઉં છું ને, તું કરતાલ લેતો આવ. હા, જા જા, હટ કરતાલ લેતો આવ જા. હા બાપા, તમે ભજન થવા દો, હું કરતાલ ભગવાને બેયને લેતા આવું. જા. ભગત, તમે એને હા હું કામ પાડી? હવે એ ભજન સાંભળીને જીદ કરશે મહેલમાં જવાની. ભજન તો થવા દ્યો દેવી. હરી જે કરશે ને હંધુય હારું કરશે. હરે કૃષ્ણ. ખબર નહીં હું હાલે છે. રાજાના મહેલ પાસે બહુ પહેરો ગોઠવાનો છે. હઉ સાચી વાત છે તારી. હું એ ગઈ હતી મારા ઘરમાં ચોરી થયેલું રાજાના ત્યાં ફરિયાદ કરવા, તો રાજાના સિપાહીઓએ મને અંદર જવા ના દીધી. માનો કે ના માનો, કઈ મોટી આફતનો આંદેશો છે. હઉ સાચી વાત છે તારી. અહીંયા હું કામ બેઠો છે? ભાઈ થોડો થાકી ગયો છું એટલે વિહામો ખાવા બેઠો છું. કાલે ગામમાં ભીખ માંગવા ફરતો હતો ને, કોઈ દી તને આ ગામમાં જોયો નથી. હાલ ભાગાઈથી. ભાઈ મારી તબિયત ન થારી, થોડી વાર રહેવા દો પછી વયો જઈશ. તારા જેવા પરગામના આવીને જ ચોરીઓ કરે છે. ચાલ ભાગ ત્યાંથી. અહીં અમારી વાતો અહીં બેડા ઉભો છે. હાલ ભાગાઈથી. કાકા, આ બેહીને ભજન સાંભળો. બાપા ભજન ગાશે ને હું કરતાલ વગાડીશ. મને કરતાલ વગાડવું બહુ ગમે. હાલો બાપા, થવા દ્યો. બેટા આપણે તો રાજમહેલમાં જવાનું છે ને? એટલે ભજન સાંભળી લઈએ પછી જાશું રાજમહેલ. મારી પાસે સમય નથી ને આ છોકરો જો આમ ને આમ મને આયા અટવાલો રાખશે તો કામ થતા પહેલા જ હું પકડાઈ જઈશ. શું વિચારો છો? બેટા આપણે બાપાને બહુ અત્યારે હેરાન ન કરાય, એમને એમનું કામ કરવા દો. આપણે રાજમહેલમાંથી આવીશું ને પછી ભજન સાંભળીશું. ના બા ના, કામનું તો એવું છે ને કે ભક્તિની હારે હારે જ થઈ જાય. તમારે છે ને નિરાતે બેહો અને ભજન સાંભળો. હરિનું નામ કાને પડશે ને એટલે અંતરને ટાઢક પડશે. હો, અરે પણ મારે ઉતાવળ છે, તમે સમજો બા. એની ઉતાવળ છે ભાઈ. જો કાકા, મને કરતાલ લગાડતા આવડે છે. આયા બેહો. કહ્યું ને નથી આપણે મારે ભજન. બેટા મારાથી આ શું થઈ ગયું? મારા મનમાં દરબાયેલું દુઃખ તારી ઉપર ગુસ્સો થઈને વરસે. બેટા દુકાળમાં મેં મારો પરિવાર ખોયો છે, મને એની બહુ યાદ આવે છે. નાહકનો મેં તારી ઉપર ગુસ્સો કર્યો. બેટા મને માફ કરજે. બેટા મને માફ કરી દે. કાકા તમે રોડો ના. જો દુઃખ થતું હોય તો હરિનું નામ લ્યો. હું સાચું કહું છું, હરિનું નામ લેશો તો હરિ હંધુ હોય દુઃખ હરી લેશે. બોલો હરે કૃષ્ણ. બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આ હું બોલી ગયું મારાથી? મારા જેવા નાસ્તિકના મોઢેથી ભગવાનનું નામ કઈ રીતે નીકળ્યું? ના, મને કંઈક અમંગળ થવાનો અંદેશો દેખાઈ રહ્યો છે. મને ભય લાગે છે. ક્યાંક એવું તો નહીં બને ને કે કોઈ અપરાધનો નિમિત્ત ગોરા બનશે? રૂકમણી, લોકોને ભય લાગે છે એટલે મારી પાસે આવે છે. તમને મારી પાસે હોવા છતાંય ભય લાગે છે? આમાં પણ તમારી જ કોઈ લીલા હશે પ્રભુ. મારી લીલા પર ભરોસો છે ને? પોતાના કરતા પણ વધારે. તો જુઓ શું થાય છે. પણ તમે જ કહી દો ને કે શું થવાનું છે. જો ભવિષ્યને વર્તમાનમાં જ જાણી લેવામાં આવે તો ના એનો ઉત્સાહ રહેશે ના જિજ્ઞાસા. જે થઈ રહ્યું છે એને માણો. બાકી જે થવાનું છે એ તો નિશ્ચિત જ છે. ખુબા આંખ બંધ કરો. હરિના નામનો રે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય. હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય. હરિરસ પીધો તે નર જીત્યો હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે નામ મંત્ર મોટો છે જગમાં જન્મ મરણ ભૂત જાય. નામ મંત્ર મોટો છે જગમાં જન્મ મરણ ભૂત જાય. મુક્તિ સુંદરી આવે દોડી મુક્તિ સુંદરી આવે દોડી આકર્ષણ એવું થાય. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર.
છે આધાર હરિના નામનો રે સૌથી મોટો છે આધાર હરિના નામનો રે સૌથી મોટો છે આધાર કૃષ્ણ તારણહાર મારો કૃષ્ણ તારણહાર કૃષ્ણ તારણહાર મારો કૃષ્ણ તારણહાર આ બહારવટિયાને પણ તમારી ધૂન લાગી ગઈ? લાગી નથી, લગાડી છે મારા ભક્ત ગોરાએ. દાનવને પણ દેવ બનાવી દે છે તમારી ભક્તિ. હવે સમજાઈ નથી રહ્યું કે આગળ શું ઘટવાનું છે. તમારી વાતમાં જ તમારો જવાબ છે. તમે કહ્યું ને કે મારી ભક્તિ દાનવને પણ દેવ બનાવી દે છે. તો બસ વિચારી લો આગળ શું ઘટવાનું છે. હકુબા, બાપાનું ભજન પૂરું થઈ ગયું તો તમે હું કામ ડોલી રહ્યા છો? ધન છે બા, ધન છે તમને. તમે તો ખરેખર હાચા ભગત નીકળાવો. હરિનું નામ કાનમાં પડતાની હારે જ તમારી આંખોમાં આહુડાનો વરસાદ આવ્યો. તમારી ભક્તિ પડી બા, તમારી ભક્તિ પડી હો. મારી આંખમાં આવડા? આ કેવી રીતે બને? બન્યું છે બા. જેની અંદરનો માણસ જીવતો હોય ને બા, એના જ હૈયામાંથી આ આહુડાનું અમૃત બારે આવે. તમે અંદરથી ખરેખર હાચા માણસો હો બા. નકર હરિનું નામ તમને આમ અંદરથી વલોવી ન હકે. મંત્ર મોટો છે જગમાં જન્મ મરણ ભૂત જાય મુક્તિ સુંદરી આવે દોડી મુક્તિ સુંદરી આવે દોડી આકર્ષણ એવું હકુબા, બાપાએ રાજમહેલ જવાની હા પાડી છે. પરમાભા,
તમે મારા જેવા અજાણ્યાને હાચવ્યો, મારા ઘા પૂર્યા. તમારો ખૂબ ખૂબ આભાર. વાહ, આપણે હંધાય હરિના સંતાનો છીએ અને ઘા ભરવા વાળો તો મારો હરી છે. એમનું નામ લ્યો ને એટલે શરીર અને મન બે નાગા આમ નીકળી જાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ જ છે જે વેશ બદલીને આવ્યો છે. હું જોવે છે અહીંયા? હું જોવે છે? ચોરી કરવા આવ્યો છે? ના ના ભા, ના ભા, હું તો અહીંયા જો જોયું ને, બોલવા માટે તો શબ્દ પણ નથી. આજે તો આને પાઠ ભણાવવો જ પડે. આવો, આજે પાઠ ભણાવવો પડશે. ચોરી કરવા આવ્યો છે, બોલ. શું થયું? કેમ મારો છો એવે? કોણ છે આ? આ પરગામનો છે. આપણા ગામમાં ચોરી કરવા આવ્યો છે. બોલ, કોણ છે તું? કયા કામનો છે? અરે બા, આવા જેવા ચોર લૂંટારાઓના કઈ ઠામ ઠેકાણા ના હોય. આમને તો છે ને હાથ મારવા મળે ને ઈ જીમનું ઠામ હે ને. ના ના, દેખાવે તો ભિખારી લાગે છે. આજ તો આને છે ને હરકો કરવો જ પડશે હો. આને છે ને રાજાજી પાસે લઈ જવો પડશે. હાલો. હા, આને રાજાજી પાસે લઈ જઈએ. મારો 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 ચોરી કરે છે. ચોરી કરે છે. મારો બધા મારો એને સબક શીખવો. મારો ચોરી કરે છે. આખા ગામમાં બધાને ઘરો લૂંટે છે. મારો એને. ઉભા રહો. અમે રાજાજીને મળવા આવ્યા છીએ. અત્યારે મહારાજ કોઈને નથી મળવાના. અમને મળશે. અમને જવા દો સૈનિક કાકા. મહારાજનો આદેશ છે, કોઈને પણ અંદર આવવા ન દેવા. પણ અમારે એમને મળવું છે. કહ્યું ને, રાજમહેલની અંદર જવા માટે કોઈને મંજૂરી નથી. અરે પણ ગોરાને તો છે ને? હા, મને પરવાનગી છે ને અમારા મહેમાન છે. એમને રાજમહેલ જોવો છે. કીધું ને એકવાર, મહેલની અંદર જવા માટે કોઈને પરવાનગી નથી. તમે મહારાજને જઈને સંદેશો તો આપો કે ગોરા આવ્યો છે. હા, મારું નામ સાંભળીને રાજાજી તરત જ હા પાડી દે છે. અત્યારે મહારાજ કોઈને નથી મળવાના, તમે પછી આવજો. તમે મહારાજને જઈને સંદેશો તો આપો કે ગોરા આવ્યો છે. એ ના પાડતો તમે વયા જઈશું. આટલો બધો પહેરો? લાગે છે કે મારા આવવાના સમાચાર મળી ગયા છે. જાઓ દે એમને. મેં કીધું તું ને, મારું નામ આપો એટલે રાજાજી તરત જ પરવાનો આપી દે છે. ઉભા રહો, ચકાસણી કરવી પડશે. જો ચકાસણી થશે તો મારી કમર પર ભરાવેલી કટા હાથમાં આવી જશે. જો એવું થયું તો આજીવન કારાવાસમાં જતો રહીશ. હવે એવું થશે. થોભો. ચકાસણી કરવાની કોઈ જરૂર નથી. ગોરા, આવ આવ. આવો, પધારો. અમારા રાજ દરબારમાં તમારું સ્વાગત છે. પ્રણામ રાજાજી. કીર્તિમાન ભવ. પ્રણામ મહારાજ. પ્રણામ. રાજાજી,
આ ભગલા કાકાના દીવડા છે. એમને મને તમને વેચવા હતું આપ્યા છે. દીવડા લઈ લો ને કાવડિયા ભગલાને પહોંચાડી દેજો. અને ગોરા, આ પોટલીમાં શું છે? અનુભવ કર્યા વિના કે તર્કના ત્રાજવે તોડ્યા વિના સત્ય, ઈશ્વર કે સત્વ જેવા અલૌકિક વિચારોની અવગણના કરવી એ નાસ્તિકતા નહીં પરંતુ મૂર્ખતા છે. વૃક્ષ પ્રાણવાયુ આપે છે એ સમજવા માટે કાં તો એનો અનુભવ કરવો પડે કાં તો પરીક્ષણ. અને જો આ બે કરવાની ક્ષમતા ના હોય તો વડીલો અને વિદ્વાનોના અનુભવને સત્ય માની એનો સ્વીકાર કરવો એ જ બુદ્ધિમત્તા છે. ઘણા લોકો કોઈ કારણ વગર ઈશ્વરનો જ વિરોધ કરતા હોય છે. હું ઈશ્વરમાં નથી માનતો આવા વિચારોમાં રાચતા હોય છે. પરંતુ ઈશ્વર તો સર્વવ્યાપી છે. નાસ્તિકનું હૃદય પણ એ જ ચલાવે છે. એનો દરેક શ્વાસ ઈશ્વરની હાજરી પુરાવે છે. અનાયાસે જો આવા લોકોના કાનમાં ઈશ્વરનું નામ પડી જાય તો જેમ ગંગાના સ્પર્શથી પાપીઓના પાપ ધોવાઈ જાય છે એમ આવા લોકોની નાસ્તિકતા પણ ધોવાઈ જાય છે. જો ઈશ્વર નથી એમ કહેવું પડે તો સમજી લેવું કે ઈશ્વર છે એમ સાબિત થઈ ચૂક્યું છે.